નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજ્યના હવામાન વિભાગે અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે અમદાવાદમાં આજે વહેલી સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરના SG હાઈવે, ગોતા, જગતપુર, SP રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, ત્રાગડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદ પડવાના કારણે ત્રાગડ રોડ, IOC રોડ, ડી કેબિન રોડ, ચેનપુર રોડ સહિતના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારે 5 વાગ્યાથી જ ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો છે, જેમાં શાહીબાગ અસારવામાં 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સાથે જ પાંજરાપોળ 4 રસ્તા ઉપર સહજાનંદ કોલેજ રોડ ઉપર ભૂવો પડ્યો છે। પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા AMCએ અપીલ કરી છે। નિકોલના સંગાથ 4 રસ્તા બેટમાં ફેરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 5 વર્ષથી સતત પાણી ભરાવાની સમસ્યાથી લોકો કંટાળ્યા છે। 24 કલાકથી પાણી ભરાયેલી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે। તો ચાંદખેડાના IOC રોડ ઉપર ડમરો સર્કલ પાસે પાણી ભરાયા છે। રોડ ઉપર આવેલી શિવમ રો હાઉસ નામની સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। વટવામાં સદભાવના પોલીસ ચોકીથી વટવા પોલીસ સ્ટેશન તરફના 4 રસ્તે મોટા ખાડા પડ્યા છે। બંને તરફ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। સ્થાનિક રહીશો બેરિકેડિંગ, ખુરશીઓ, વાહનો અને ઝાડની મોટી ડાળકીઓની આડસ મૂકી વાહન ચાલકોની મદદ કરી રહ્યા છે। તો વેજલપુરમાં શ્રીનંદનગર વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 100 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા છે। કમરસમા પાણીમાંથી પસાર થઈ અને લોકો ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા છે। વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। તો સ્થાનિકો વાહન મૂકી અને ચાલતા જવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે શાહીબાગ અને અસારવામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો અમદાવાદ સમરસ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીનીઓ જમવા બેઠી હતી, ત્યાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે। પાણી ભરાયેલી મેસમાં વિદ્યાર્થીનીઓ જમવા મજબૂર બની છે। નહેરુનગર નજીક આવેલા સહજાનંદ કોલેજ રોડ ઉપર પણ ભૂવો પડ્યો છે। પાંજરાપોળ 4 રસ્તાથી નહેરુનગર તરફ અવર જવર કરતા મુખ્ય રોડ ઉપર BRTS ટ્રેકની બાજુમાં જ મસમોટો ભૂવો પડ્યો છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર જગ્યા ઉપર સલામતીને લઈ બેરિકેડ લગાવી દીધા છે। તો દાણી લીમડા વિસ્તારમાં પીર કમાલ મસ્જિદ રોડ ઉપર અને મણિનગર ભૈરવનાથ 4 રસ્તા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નમસ્તે, હું બાદશાહ પાની, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ। અત્યારે લગભગ કેટલા જગ્યાઓમાં 13 ઇંચથી વધારે વરસાદ છે અને એને અનુલક્ષીને આપણે આવતીકાલે એટલે 24 જુલાઈએ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને બંધ રાખવા માટે સૂચન કર્યું છે અને એ પ્રમાણે આવતીકાલે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે। બીજા જે સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓને વિનંતી છે કે આવતીકાલે જે પ્રકારે વરસાદનું આગાહી છે, આવતીકાલે અને પરમ દિવસે પણ વધારે વરસાદનું આગાહી જોઈને આવતીકાલે ખાસ કરીને આપ પોતાના કર્મચારીઓ માટે, આપના માટે રજા રાખી શકશો અથવા વર્ક ફ્રોમ હોમ કરી શકશો। આવતીકાલે વર્ક ફ્રોમ હોમ કરવાથી આપને પણ ખૂબ સલામતી રહેશે અને જાહેર સલામતીના હિતાર્થે આપણે કહીએ છીએ। ખાસ કરીને જે અલગ અલગ જગ્યાઓ છે એમાં ટ્રાફિકનો આજે પણ બાબતો ધ્યાનમાં આવેલા હતા। આવતીકાલે આ પ્રકારના સિચ્યુએશન ના થાય એના માટે પણ આપ મદદગારી કરશો અને સંપૂર્ણપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમો જે છે એ ખડે પગે છે અને તમામ કાર્યવાહી કરી રહી છે। આપના પાસેથી પણ સાથ સહકારનું અપેક્ષા સહ ધન્યવાદ। नमस्ते। सिंह गहलोत, पुलिस कमिश्नर अहमदाबाद। सबसे पहले आज इतनी बारिश अहमदाबाद में हुई, उसमें जो आप लोगों ने सहयोग दिया अहमदाबाद शहर पुलिस को, जिसके बदौलत पूरी दिन भर की जो ट्रैफिक व्यवस्था और बाकी जो रेस्क्यू करने की जो व्यवस्थाएं थे हम लोग कर सके। मैं आप सभी से ये रिक्वेस्ट करूंगा कि कल भी 24 जुलाई के दिन में बहुत अतिशय भारी बरसात की पूरी प्रेडिक्शन है मौसम विभाग की तरफ से। इसी वजह से स्कूल कॉलेजों को बंद किया गया है। तो मैं आपसे यही रिक्वेस्ट करूंगा, हो सके तो आप अपने बच्चों को घर से बाहर ना जाने दें, हमारे जो वडील लोग हैं उनके घर से बाहर ना जाने दें, और आप भी बहुत अगत्य का काम हो, बहुत इंपॉर्टेंट काम हो तो ही आप बाहर जाइए, अदरवाइज़ आप कल घर में रहिए जिससे हम पूरी व्यवस्था को अच्छे से कर सकें। साथों साथ बहुत सारे ऐसे इंडस्ट्रीज़ हैं जहाँ पे वर्क फ्रॉम होम हो सकता है, वहाँ कल आप जो वर्क फ्रॉम होम करिए,
जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े, क्योंकि आप देख रहे कंटिन्यूस बारिश चल रही है और कल भी इससे बारिश होने की पूरी संभावना है। तो मैं यही रिक्वेस्ट करूँगा कि आप सुरक्षित रहें। आपको सुरक्षित रखने में जो अहमदाबाद शहर पुलिस और जो प्रशासन है अहमदाबाद का, उसकी आपने जो आज मदद किया उसी तरह कल भी आप मदद करें और आपकी सुरक्षा हमारी जवाबदारी है। और मैं आप सबसे फिर से यही रिक्वेस्ट करूंगा, कल के दिन 24 जुलाई के दिन शुक्रवार के दिन भी आप बहुत ज़रूरी हो तो भी घर से बाहर निकलिए, अदरवाइज़ आप घर में रहिएगा, ये आपसे मैं रिक्वेस्ट करता हूँ।